રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અનોખા નિઃશુલ્ક દંતયજ્ઞ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વ મધુબહેન ચિમનભાઈ શુક્લના સ્મરણાર્થે યોજાયેલા આ કેમ્પમાં જાણીતા દંતશાસ્ત્રી ભરતભાઈ વ્યાસ દ્વારા કોઈપણ દવા કે ઇન્જેક્શન વગર માત્ર પ્રાચીન જલંધર બંધ પ્રયોગ દ્વારા સારવાર આપવામાં આવી હતી। આ પદ્ધતિની સૌથી મોટી ખાસિયત એ છે કે દર્દીઓને માત્ર 7 સેકન્ડમાં જ દાંતના અસહ્ય દુખાવામાંથી તાત્કાલિક રાહત મળી જાય છે। આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબહેન શાહ અને ડેપ્યુટી મેયર દક્ષાબહેન વસાણી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક સારવારની સાથે પૌષ્ટિક આહારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ચોથી પેઢીથી ચાલતા આ અનોખા સેવા યજ્ઞનો રાજકોટવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ દાંતની પીડામાંથી મુક્તિ મેળવી હતી। નમસ્કાર, શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા નિધિ સ્કૂલના ગ્રાઉન્ડમાં સરસ મજાનો દંતયજ્ઞ યોજાયો છે। ભરતભાઈ, મનીષાબેન અને એમની સુપુત્રી માનસી એ જાલંધર યોગ પદ્ધતિથી એટલે કોઈપણ જાતનું એનેસ્થેસિયા આપ્યા વગર અને સરસ રીતે વર્ષોથી લગભગ 2 લાખ જેટલા દાંત એમણે કાઢ્યા છે। આજે આ કેમ્પનું આયોજન કર્યું છે। એમના પૂજ્ય પિતા શ્રી શશિકાંતભાઈ એ પણ એક ખૂબ જૂના અને સેવાભાવી દંત વૈદ્ય, રાજકોટનું આપણું ગૌરવ છે કે લાભુભાઈ અને શશિકાંતભાઈ અને હવે એમની પેઢી ભરતભાઈ એ સરસ રીતે સેવાના યજ્ઞ રૂપે એક હજારો કેમ્પોમાં જઈને આ તે દર્દીઓને, મધ્યમ વર્ગના કે ગરીબને આજે દાંતના ડૉક્ટર પાસે જવું ન પડે પણ આવા કેમ્પમાં સરસ મજાના દાંત નીકળી જાય, 1 2 નહીં, આખા 31 દાંત કાઢે અને એ પણ જરા પણ એનેસ્થેસિયા વગર એવી સરસ મજાની સારવાર આપી રહ્યા છે। ટ્રસ્ટ દ્વારા દર મહિનાના 1લી તારીખે પેટ્રિયા હોટેલમાં પણ આ કેમ્પ થતો હોય છે અને લાખો અને હજારો દર્દીઓને એનો લાભ મળે છે। ખૂબ આપણા માટે સૌ માટે આનંદની વાત છે કે રાજકોટ એ સેવા નગરી છે। જ્યાં જો ત્યાં કોઈને કોઈ દંતયજ્ઞ હોય, કોઈ મેડિકલ કેમ્પ હોય, ક્યાંય ચપ્પલ વિતરણ હોય, ક્યાંય કપડાં વિતરણ હોય, ક્યાંય પુસ્તક વિતરણ હોય અને ક્યાંય અનેકવિધ સેવાઓ દ્વારા સરસ રીતે સમાજના નીચલા વર્ગના લોકોને રામ રોટી, અત્યારે તો અન્ન ક્ષેત્રો પણ કેટલા બધા છે। તો આ પ્રકારે રાજકોટની એક માનસિકતા છે, સેવામય જીવન છે। રણછોડદાસ બાપુની આ ભૂમિ છે। આ તો એક પવિત્ર આપણું જે સૌરાષ્ટ્રની કહેવાય ને કે એક નગરી છે કે જ્યાં આવા સેવાયજ્ઞ ખૂબ ચાલે છે। આપણે સૌ માટે ગૌરવની વાત છે। દક્ષાબેન વસાણી આપણી મુલાકાતે આ કેમ્પની આવ્યા છે। નવા હમણાં જ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થયા છે। આપણે પણ એમને ખૂબ અભિનંદન પાઠવીએ, શુભેચ્છા પાઠવીએ અને આ દંતયજ્ઞ વિશે સૌને શુભેચ્છા પાઠવીએ। અહીંયા શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ નિધિ સ્કૂલના ઉપક્રમે અહીંયા દંતયજ્ઞ રાખેલ હતો અને દાંત કાઢવાની પદ્ધતિ પણ સારી છે કે મારી સામે એક ભાઈને દાંત કાઢ્યા 2 પણ જરાય દુખાવા વગર અને દાંત કાઢ્યા પછી પણ દુખાવો નથી થતો, એટલે બહુ સરસ રીતે કામ સારું છે। નિઃશુલ્ક તો છે જ અને પણ એકદમ દુખાવા વગર જ દાંત કાઢે છે, એટલે એ બહુ સારી વાત છે। આજે 31 તારીખે નિધિ સ્કૂલ ખાતે જે દંતયજ્ઞ ચિકિત્સા કેમ્પ રાખ્યો છે એ ખરેખર ખૂબ લોકોને ફાયદારૂપ છે। કારણ કે આજના સમયમાં જ્યારે મોંઘી ટ્રીટમેન્ટ બધી ડેન્ટલની મળતી હોય છે ત્યારે આ પ્રકારના કેમ્પ દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે। સામાન્ય રીતે ભોજન, ભજન, નારી પ્રસૂતિ અને ચિકિત્સા એ બાબતો એવી હોય છે કે જે સેવાના ભાવ સાથે જોડાયેલી હોય તો વધારે એનું સારું રિઝલ્ટ મળતું હોય છે। અમારા માટે બી આ કેમ્પ જે છે એ એક સાધના, તપ અને એક જાતનો અમારો બિઝનેસ નથી પણ આ એક જાતનો અમારી સેવા પ્રવૃત્તિ છે જેનો અમે સંકલ્પ કરેલો છે। મારા પપ્પાએ જે ખૂબ ઘણું કામ કરેલું છે આ બાબતમાં બી એવી રીતે, અને આ સંકલ્પ અમે એવો છે કે અમારા પછી બી આ દંતયજ્ઞ ચિકિત્સાના કેમ્પ અવારનવાર બધી જગ્યાએ ચાલતા રહીએ એવી અમારી પ્રયત્ન છે। એટલે ઘણા બધા દર્દીઓ આ લાભ લે એટલા માટે અમે ખાસ આ જરૂરી છે। દાંત જનરલી જાલંધર બંધ યોગ પદ્ધતિ છે ને એ બહુ વર્ષો જૂની પદ્ધતિ છે। એટલે દર્શન ચિકિત્સા પદ્ધતિ દ્વારા દાંતનું જે અમારું જે નોલેજ છે, આયુર્વેદનો અભ્યાસ છે, એના દ્વારા દાંતની કન્ડિશન અમને ખબર પડી જાય અને 1 મિનિટમાં એક દાંત નીકળી શકે। ઘણી વખત 1 મિનિટ કરતાં બી ઓછો સમય લાગતો હોય છે અને 5 થી 10 મિનિટમાં પેશન્ટ એકદમ એની જે પ્રોસિજર હોય બધી પૂરી કરીને રિલેક્સ થઈ જતા હોય છે। તમે જોયું બી હશે કે 2-5 દાંત કઢાવ્યા હોય તો બી 5-10 મિનિટમાં પેશન્ટ શીરો ખાય અને પછી રવાના થઈ જતા હોય છે હસતા મોઢે। એટલે એકદમ કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી
અને પેશન્ટ એકદમ જલ્દી રિલેક્સ થઈ જાય છે. આ પદ્ધતિ બહુ વર્ષો જૂની છે. આનો પ્રચાર ને પ્રસાર ઓછો છે. બાકી મેં સ્ટાર્ટ કર્યું હોય, મારા ફાધરે આ કાર્ય કર્યું એવું નથી. વર્ષો જૂની ઋષિ પરંપરા મુજબ આ પદ્ધતિ ચાલી આવે છે. અને ખાસ કેન્દ્ર સરકારમાં આયુષ મંત્રાલયમાં આ બાબતે નવા ડૉક્ટર તૈયાર કરવા માટે ખાસ પ્રાવધાન છે. એના માટે બી અમે બધા પ્રયત્ન છીએ. દંતવૈદ જેટલા બી અમારા ગ્રુપના રાજકોટ છે એ દંતવૈદ માટે પ્રસિદ્ધ છે. કારણ કે જૂના સમયમાં શશિકાંત મહારાજ અને લાભશંકરભાઈ શુક્લ આખા ભારતમાં એમને ઘણા બધા દંતયજ્ઞો કર્યા છે ને લાખો દર્દીઓની સેવા કરેલી છે. અમારી આમ જુઓ તો અમારી આ ચોથી પેઢી થશે જે અમે દાંતનું કાર્ય કરીએ છીએ. પણ છતાંય અમે કેન્દ્ર સરકારના જે કાંઈ બી નીતિ નિયમોથી માંડીને બધું એ રીતે રહી અને સાથે રાખીને અને દર્દીઓને બધું જે કંઈ બી તકલીફ ન પડે એવી રીતે હાઇજેનિક રીતે દર્દીઓની બધી એક્સ્ટ્રા કેર કરીને ડિસ્પોઝેબલ ગ્લાસ એવું બધું યુઝ કરી અને હું 20-22 વર્ષથી અમારી દાંતની પ્રેક્ટિસ છે. જેમાં મેં 2 લાખથી વધારે દાંત હું કાઢી ચૂક્યો છું આ પદ્ધતિથી, વિધાઉટ ઇન્જેક્શન, વિધાઉટ એનેસ્થેસિયા, કોઈ પણ સાઇડ ઇફેક્ટ વિના, અને છતાંય નિઃશુલ્ક, એટલે દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ નહીં. અને મારા પપ્પાએ 10 લાખથી વધારે દાંત આ પદ્ધતિથી કાઢેલા છે. અમારે આ જે ડેન્ટલ કેમ્પ છે આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ યોજાતા હોય છે. મારો આ લગભગ 3000થી ઉપરનો કેમ્પ હશે. દંતયજ્ઞ જે ડેન્ટલ કેમ્પ છે એ 3000થી ઉપરનો આ દંતયજ્ઞ ચિકિત્સા કેમ્પ હશે. આવતી 15-16 જૂને મારો રાજસ્થાનમાં જેસલમેરમાં કેમ્પ છે. એટલે રાજકોટ માટે ખૂબ ગૌરવની વાત કહેવાય કે આ પ્રકારનું આપણું જે આ દંત ચિકિત્સાનું કેન્દ્ર સ્થાને આરોગ્યનું સારું કામ છે જેનું નામના રાજસ્થાન, મહારાષ્ટ્રમાં બી થાય છે. મેં એક જ વ્યક્તિના વધારે સિંગલ સિટિંગમાં 21 દાંત કાઢેલા છે. અને મારા પપ્પા શશિકાંત મહારાજ એમને એક જ વ્યક્તિના પાયોરિયાગ્રસ્ત શેરસિંહ ગજેરસિંહ કરીને 42 વર્ષના એક ભાઈ હતા, એમના 31 દાંત કાઢેલા છે. કોઈ પણ જાતની તકલીફ વિના સિંગલ સિટિંગમાં 1.5 મિનિટમાં, 1.5 મિનિટમાં એમના 31 દાંત. એટલે દાંતની જે સમસ્યાઓ હોય ને લોકોના મનમાં વિચાર આવતો હોય છે કે દાંત કાઢી નાખવા શું એમ યોગ્ય કે અયોગ્ય એમ. પણ ઘણી વખત પેશન્ટની એવી કન્ડિશન હોય છે કે 2-4 દાંત આ બાજુ હોય, લેફ્ટ સાઈડમાં, રાઈટ સાઈડમાં, એવી રીતે સામસામે દાંત ન હોય. ત્યારે અમે શું કરતા હોય છે કે એમના દાંત કાઢી અને સારા દાંત હોય, સડેલા દાંત હોય કે દુખતા દાંત હોય ત્યારે કાઢી અને એમને ડેન્ચર બનાવી શકે તો એમને લાંબા ટાઈમ સુધી દાંતની સમસ્યા કોઈ રહે નહીં ને સારું રહે દાંત. અમે આ જે અમારી પદ્ધતિ છે એ આયુર્વેદિક છે. એટલે અમારી જે કોઈ બી મેડિસિન્સ છે અમે જડીબુટ્ટીઓમાંથી, આયુર્વેદિક દવાઓમાંથી જ બનાવતા હોઈએ છીએ અને અમે જ પ્રોવાઈડ કરી છીએ અને દર્દીઓને એ નિઃશુલ્ક આપતા હોય છે વર્ષો થયા. જે જરૂરિયાત પ્રમાણે યોગ્ય લાગે અને જે દર્દીનું પ્રોબ્લેમ હોય એના નિરાકરણ પ્રમાણે. આજરોજ સ્વર્ગસ્થ શ્રી મધુબેન ચીમનભાઈ શુકલના સ્મરણાર્થે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક દંતયજ્ઞ કેમ્પનું આયોજન ગાંધીગ્રામ વોર્ડ નંબર 1 નિધિ સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું. આ દંતયજ્ઞ કેમ્પમાં જાણીતા દંતશાસ્ત્રી ભરતભાઈ વ્યાસ તેમજ દાંતના નિષ્ણાત ડૉક્ટર રુચિતાબેન માલી ઉપસ્થિત રહી અહીં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના દરેકનું દાંતનું ચેકઅપ કરી આપેલ હતું, તેમનું નિદાન કરેલ હતું. તેમજ દંતશાસ્ત્રી ભરતભાઈ વ્યાસ દ્વારા જાલંધર બંધ પદ્ધતિ દ્વારા દર્દીઓના સડેલા દુખતા દાંતોનો નિકાલ કરી અને તેમને યોગ્ય સારવાર આપેલ હતી. તેમજ સારવાર આપ્યા બાદ તેઓને અહીંથી પૌષ્ટિક આહાર પણ આ ટ્રસ્ટ તરફથી અને નિધિ સ્કૂલ તરફથી આપવામાં આવેલ હતું. આ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન શ્રી કૌશિકભાઈ ચીમનભાઈ શુકલ દ્વારા કરવામાં આવેલ હતું. તેમની સાથે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના કલ્પકભાઈ મણિયાર તેમજ ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી શ્રી લલિતભાઈ વાડોલિયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા, વોર્ડના સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર શ્રી જયરાજસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર 1 ભાજપની ટીમ અહીં ઉપસ્થિત રહી હતી. આ નિઃશુલ્ક નિદાન કેમ્પ આવનારા સમયની અંદર સમગ્ર રાજકોટની અંદર આ મહિનાની અંદર વોર્ડ નંબર 1માં કરવામાં આવેલ છે. આવતા મહિના જૂનની અંદર વોર્ડ નંબર 2માં પણ આ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે.